તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આ એક નવા વિડીયોમાં કે જેમાં આપણે ચર્ચા કરીશું કે હાલ એવી ન્યૂઝ સામે આવી રહી છે કે કોન્સ્ટેબલની જે પણ લેખિત પરીક્ષા લેવાયેલી છે માં તમામ ઉમેદવારોને, એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર કેટેગરીના ઉમેદવારોને, જેટલા ઉમેદવારો છે તમામ ઉમેદવારોને 4થી 5 માર્ક્સનો વધારો. 99% તો 4 માર્ક્સની વાત થાય છે કે ભાઈ 4 માર્ક્સ વધવાના છે. પ્રશ્ન છે કે જે હાલ એના જે પણ જવાબ છે એ જવાબમાં ડિફરન્ટ અને પ્રશ્ન છે એ અલગ છે. એના કારણે પ્રશ્ન જ રદ કરી દેવામાં આવે છે. તો તમામનું મેરિટ છે 4થી 5 માર્ક્સ ઊંચું જવાનું છે, કારણ કે ઓલરેડી એક્ઝામ્પલ તરીકે તમારા બધાને એ કહેવાય કે 110 માર્ક્સ તો બધાને છે, અને મેરિટ 110 અટકેલું છે, પરંતુ 4થી 5 માર્ક્સનો જો વધારો થાય તો બધાને 110ની જગ્યાએ 114-15 થઈ જાય, તો એ 4થી 5 માર્ક્સ મેરિટ ઊંચું જઈ શકે. તો આ પ્રમાણે માહિતી મળે છે. સંપૂર્ણ વાત કરીએ એના પહેલાં જો ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નોટિફિકેશન અથવા આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, જો વાત કરવામાં આવે, આપણે પહેલાં પીએસઆઈની જે પણ એક્ઝામ લેવાયેલી હતી, પીએસઆઈની એક્ઝામ, એમાં પણ તમને ખબર હશે કે પહેલાં તમામ ઉમેદવારોને 3 માર્ક્સનો વધારો કરી દેવામાં આવેલો હતો. 3 ક્વેશ્ચન રદ થયેલા હતા, અને પછી છે એ 2 માર્ક્સનો વધારો કરેલો હતો. એમ કરી ટોટલ 5 માર્ક્સ હતા. કેટલા મિત્રો? 5 માર્ક્સ. અને જે પણ એક્સપર્ટ છે એનું જણાવવાનું એવું છે કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે એમાં પણ અમુક પ્રશ્નો છે કે જેમાં એવો શું કહે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે, જેના કારણે આ તમારે 4થી 5 માર્ક્સ છે તમામ ઉમેદવારોને વધવા પાત્ર છે. અને ઘણા એવા પણ વિડીયો આવે છે કે એમાં કહે છે કે ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ છે એ 150+ જશે, પરંતુ હાલ ઓફિશિયલી જાણવામાં આવે છે કે કોન્સ્ટેબલનું મેરિટ છે એ 115થી લઈને 130ની વચ્ચે રહેવાનું છે. પરંતુ આટલું નીચું પણ ના રહી શકે, એ પ્રમાણે પણ ઘણા જે પણ બીજા વ્યક્તિઓ છે એ જણાવે છે. તો ફાઇનલ કેટલું કટ ઓફ રહેશે એના ઉપર અમે ખાસ કરી એક વિડીયો બનાવવાનો છે. એ કાલે એ વિડીયો પણ આવી જવાનો છે. તો જો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા નથી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોડાઈ જજો. એ ફૂલ અપડેટ સાથેનો વિડીયો છે કે જે કાલે તમને આપી દઈશું, કે જેમાં તમને કઈ રીતે કટ ઓફ જણાવીશું. પહેલાં તો એ જણાવીશું કે કટ ઓફ છે એ કઈ રીતે બને છે. એના પછી તમને એ જણાવીશું કે ટોટલ કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, કેટલા ફેલ થયેલા છે, કેટલા ફોર્મ ભરેલા હતા, એ બધી અપડેટ આપીશું. એના પછી તમામ ઉમેદવારોને, જેમ કે પુરુષનું પણ બતાવીશું, પ્લસ મહિલાઓની 33% અનામત હોય છે એનું તમને કોઈએ પણ નહીં બતાવેલું. કોઈ પણ ક્રિએટર હશે કે જેણે તમને મહિલાઓનું 33% અનામત સાથેનું કટ ઓફ નહીં કીધેલું હોય. કેટેગરી વાઇઝ કેટેગરીની અનામત લાગે છે એ તો લાગવાની જ છે, પરંતુ મહિલાઓને એના પછી 33% અનામત લાગતી હોય છે મહિલાઓની. તો એ તમે ખાસ કરી ગમે ત્યાં જોઈ લેજો 33% અનામત સાથે, એટલે એ કટ ઓફ કેટલું રહેશે એના ઉપર આપણે ફૂલ ડિટેલનો એક વિડીયો બનાવવાના છે. તો જો એ વિડીયો તમારા જોવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જેને 80 માર્ક્સની અંદર છે એ 3થી લઈ 4 માર્ક્સ વધે છે. અહીંયા 4-5નો ઉલ્લેખ મેં કરેલો છે, પરંતુ વધીને 4 માર્ક્સ છે એ 99% તમારા વધવાના છે. 3થી 4 માર્ક્સ છે એને કોઈને જો 76 માર્ક્સ થતા હોય અને એનું સિલેક્શન નથી થઈ શકતું, તો એને 80 માર્ક્સ છે એ આરામથી થઈ શકે છે. પરંતુ પેપર એ અને પેપર બીના બંનેના મિનિમમ 40% માર્ક્સ હોવા જોઈએ. તો એ પ્રમાણે, બાકી પેપર એમાં પછી તમારે 40% થઈ જતો અને પેપર બીમાં નથી થતા, તો એ પ્રમાણે તમારું નહીં સિલેક્શન થાય. બાકી તમારે 80 માર્ક્સ હશે એટલે સિલેક્શન થાય છે. અને એસટી કેટેગરીનું એમ કહે છે કે 80 માર્ક્સે સિલેક્શન થાય, તો ભાઈ 80 માર્ક્સે સિલેક્શન નથી થવાનું. એનું પણ કટ ઓફ કેટલું રહેશે એના ઉપર પણ અમારો જ્યારે વિડીયો આવશે એમાં તમને સંપૂર્ણ માહિતી બતાવવામાં આવશે. તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, અને આ માહિતી છે તમારા તમામ ઓછા માર્ક્સ ધરાવતા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જેને એમ થાય છે કે આપણે કોન્સ્ટેબલ નહીં બની શકીએ તો એને પણ ખબર પડી શકે કે ભાઈ તમામને 4થી 5 માર્ક્સનું ગ્રેસિંગ મળવાનું છે.